વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આયોજિત કોંગ્રેસના શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિક ચૂંટણીના વિજેતા તેમજ હારેલા ઉમેદવારોનું સન્માન કરી મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમાં ભાજપના પૂર્વ મહિલા મોરચા ઉપપ્રમુખ હિનાબેન બ્રહ્મભટ્ટે પણ કોંગ્રેસનો કેસ ધારણ કરી પક્ષમાં જોડાતા સંગઠનને નવી ઉર્જા મળી હતી. પટેલ વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના પ્રદેશ અને જિલ્લાના અગ્રણી નેતાઓની હાજરીમાં ભાજપ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી દરમિયાન ભાજપે ઉમેદવારો પર દબાણ લાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ જનતાએ મતપેટી દ્વારા તેનો મજબૂત જવાબ આપ્યો છે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે સરકારી અધિકારીઓ તટસ્થ રહી બંધારણીય ફરજો નિભાવે, નહીં કે રાજકીય કાર્યકરની જેમ વર્તે. આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવી જનતાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરવાની નેમ વ્યક્ત કરી હતી. ફકીરા ખત્રી સાથે ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.